મને આશીર્વાદ દીધા. શું આશીર્વાદ દીધા સાંભળજો. રામ ભગતિ અવિરલ ઉર તોરે. એ પુત્ર, રામજીની ભક્તિ નિરંતર તારા હૃદયમાં બનેલી રહેશે. અવિરલ અર્થાત આપણે લોકો ભજન કરીએ પણ આપણે જાણીએ છીએ ઘણી વખત ભજનમાં મન લાગે ને ઘણી વખત કંટાળો ચડે. નિરંતર આપણી ભક્તિ ન બનેલી રહે. ભાવ ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકાદ દિવસ એવું થાય કે સારું ભજનમાં મૂળ ચડી જાય પછી ન હોય તો એ ચડાવ ઉતાર થયા કરે. પણ અહીંયા શું કે છે? અવિરલ, નિરંતર તારા હૃદયમાં રામજીની ભક્તિ પ્રગટ થયેલી રહેશે. સદા રામ પ્રિય હોવું તું, અને હંમેશા રામજીને તું પ્રિય બનીને રહીશ. શુભ ગુણ ભવન, સમસ્ત સદગુણ તારા હૃદયમાં પ્રગટ થઈ જશે. અને સમસ્ત સદગુણ આવવા છતાં અમાની તારી અંદર અહંકાર નહીં થાય. સદગુણોનો પણ તને ક્યારે અહંકાર નહીં થાય. કામરૂપ, જેવું ધારીશ એવું રૂપ લઈ શકીશ. કામરૂપ, ઈચ્છા મરણ, જ્યાં સુધી તું ઈચ્છા નહીં કર ત્યાં સુધી મૃત્યુ તારો સ્પર્શ નહીં કરી શકે. ભીષ્મ પિતાને જે વરદાન એના પિતા શું નામ હતું? શાંતનુ. શાંતનુ મહારાજે આપ્યું. તો અહીંયા કે છે ઈચ્છા મરણ, તારી ઈચ્છા હશે નહીં હોય ત્યાં સુધી મૃત્યુ સ્પર્શ નહીં કરી શકે. જ્ઞાન વિરાગ નિધાન, और જ્ઞાન અને વૈરાગ્ય તારી અંદર સ્વતઃ પ્રગટ થઈ જશે. આગળ શું કહે છે સાંભળો. જેહી આશ્રમ બસી, જેહી આશ્રમ તુમ બસબ પુની સ્મરહુ શ્રી ભગવંત. જે આશ્રમમાં રહીને હે પુત્ર તું ભગવાનનું સ્મરણ ભજન કરીશ. વ્યાપહી તહન અવિદ્યા જોજન એક પ્રજંત. એક યોજન સુધી ઈ આશ્રમની આસપાસ ભગવાનની માયાનો પ્રવેશ નહીં થાય. જે ભગવાનની માયા મોટા મોટા ઋષિઓ, મોટા મોટા દેવતાઓને છોડતી નથી, પણ આને શું આશીર્વાદ મળે છે કે જે આશ્રમમાં રહીને પુત્ર તું ભજન કરીશ ને, એક યોજન અર્થાત 12 કિલોમીટર આસપાસના એરિયામાં ભગવાનની માયાનો પ્રવેશ નહીં થાય. હજી આશીર્વાદ દેવાનું ચાલુ જ છે, સાંભળજો. હજી કાલ કર્મ ગુણ દોષ સ્વભાવ કछु દુઃખ તુમહી ન વ્યાપહી કાઉ. વ્યક્તિને જીવનમાં 5 વસ્તુઓને કારણે દુઃખ આવે છે. એક, કાળ, સમયના પ્રવાહથી દુઃખ ભોગવવું પડે છે. બીજું, કર્મ, પોતાના જ કરેલા પાપ કર્મ વ્યક્તિ માટે દુઃખનું કારણ બને છે. ત્રીજું કે છે ગુણ, પ્રકૃતિના ગુણોને કારણે જીવને દુઃખ ભોગવવું પડે છે. ચોથું કે છે દોષ, પોતાના જ દોષોને કારણે જીવ આ જગતમાં દુઃખ ભોગવે છે. અને પાંચમું કે છે સ્વભાવ, સ્વભાવવશ વ્યક્તિને દુઃખ ભોગવવું પડે છે. પરંતુ આ 5 માંથી એક પણ પ્રકારનું દુઃખ તને સ્પર્શ નહીં કરી શકે. રામ રહસ્ય લલિત વિધિ નાના, ગુપ્ત પ્રગટ ઇતિહાસ પુરાના, બિનુ સમ તુમ સબ જાનબ સબ સૌ. રામજીની લીલાઓ એવી છે કે એના રહસ્યો કોઈ સમજી શકતા નથી. ઘણી ભગવાનની લીલાઓ પુરાણો અને ઇતિહાસમાં વર્ણન છે, અને ઘણી લીલાઓ એવી છે કે જેનું વર્ણન નથી, ગોપનીય છે. પરંતુ મારી કૃપાથી રામજીની જે લીલાઓ પ્રગટ છે, જે ગોપનીય છે, બધી જ તારા હૃદયમાં પ્રગટ થઈ જશે. નિત નવ નેહ રામ પદ હોવું, અને નિત્ય, ચાલો 2 મિનિટનો પ્રસંગ પૂરો કરીને પૂરું કરે, મને ખબર જ ન રહી સમય. નિત નવ નેહ રામ પદ હોવું, નિત્ય નવી પ્રીતિ રામજીના ચરણોમાં થશે. અને જો ઈચ્છા કરી હવું મન માહી, હરિપ્રસાદ કछु દુર્લભ નાઈ. અને પુત્ર તું મનમાં જે ઈચ્છા કરીશ ને, ભગવાનની કૃપાથી કાંઈ દુર્લભ નહીં. જે ઈચ્છા કરીશ એ બધું જ મળી જશે. એટલા દુર્લભ આશીર્વાદ આપ્યા. તો કે છે ઈ જ સમયે બ્રહ્મ ગીરા ભઈ ગગન ગંભીરા. આકાશવાણી થઈ કે ઋષિ તમે જે આશીર્વાદ આને આપ્યા છે ને એ બધા જ સત્ય થાય છે, કેમ કે આ મન, વચન અને કર્મથી મારો ભક્ત છે. કાગજી કહે છે કે હે ગરુડજી, પછી હું ઋષિના આશ્રમેથી, લોમેશ ઋષિ પાસેથી અહીંયા આવ્યો, અને અહીંયા રહીને બસ નિરંતર ભગવાનની કથા કહું છું. અહીંયા બધા પક્ષીઓના રૂપમાં સિદ્ધ પુરુષો કથા સાંભળે છે. અહીંયા રહેતા રહેતા મને 27 કલ્પનો સમય વીતી ગયો. 27 કલ્પથી હું અહીંયા રહું છું ને આવી જ રીતે કથા કરું છું. પણ અંતમાં ફાઇનલ ડિસિઝન સંભળાવે છે કે હે ગરુડજી, તમે જોઈ લો, ભક્તિ પછ હઠ કરે રહું,
ભક્તિ પક્ષ હઠી કરી રહેવું, મેં ભક્તિનો પક્ષ છોડ્યો નહીં, હઠપૂર્વક મેં ભક્તિનો પક્ષ પકડી રાખ્યો. દીન મહાઋષિ શાપ, ત્યાં સુધી કે લોમેશ ઋષિએ ક્રોધિત થઈને મને શાપ દઈ દીધો, પણ મેં ભક્તિનો પક્ષ છોડ્યો નહીં. તો એનું ફળ શું આવ્યું? મુનિ દુર્લભ વર પાય હું. ઋષિ મુનિ, મોટા મોટા ઋષિ મુનિઓને પણ જે વરદાન મળવા દુર્લભ છે એવા વરદાન મને મળી ગયા. મુનિ દુર્લભ બર પાય હું. અને આ બધું શું છે? આ બધું ક્યાંથી થયું? દેખવ ભજન પ્રતાપ. આ ભજનનો મહિમા છે. આમાં નથી કોઈ લોમેશ ઋષિની મહાનતા કે નથી મારી મહાનતા. આ શું છે? મુનિ દુર્લભ બર પાયવું, દેખવ ભજન પ્રતાપ. ભજનનો પ્રભાવ પ્રતાપ જોઈ લો કે ભજનના બળે આ જગતમાં કોઈની પાસે નથી એવા દુર્લભ વરદાનો મને પ્રાપ્ત થઈ ગયા. અને એટલા માટે આપણી ચર્ચા અહીંયા આ શ્લોકથી ચાલુ થઈ હતી. ભગવાન કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, જે મારું ભજન કરે છે, ભજનના બળેથી જ એની સર્વત્ર રક્ષા થતી રહે છે. તો એની માટે સૌથી મોટું પ્રમાણ આ કાગભૂષુંડીજીનું ચરિત્ર. તો એટલા માટે થોડો સમય વધારે થઈ ગયો, પણ